ગુડ મોર્નિંગ, કેમ છો ગાઈસ? હું છું વિશાલ ને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। તો અત્યારે હે ને ગાઈસ આપણે જવાનું છે કડા, એ પણ સધીમાં દર્શન કરવા જવાનું છે। તો હું જવાનો છું, બાકી બે ત્રણ જણા બીજા ભાઈબંધો છે તો એ જવાના છે। તો પહેલાં વખતે તો ચિલ્લિયા જવાનું છે, તો ચિલ્લિયા સુધી નીકળ્યો મને બાઇકમાં મેળવા આવશે। ઘણા દિવસ પછી વ્લોગ બનાવું એટલે થોડો ગપસપ પડે તો ભૂલચૂક માફ। જેમ કે બહુ ટાઈમ થઈ ગયો, 10-15 દાડા થવા અને એટલા ટાઈમ તમે બ્રેક લો ને એટલે ભૂલ પડે। જેમ કે ડેલી વ્લોગ બનાવતા હોય તો તમને કહેવાય ને પ્રેક્ટિસ થઈ જાય થોડી રોજ રોજ બોલવાની, અને થોડું વચ્ચે બ્રેક લઈ લો તો એ બ્રેકમાં શું થાય, જે થોડું ઘણું બોલવાનું જે કોન્ફિડન્ટ આવતું હોય ને એ એકદમ ડાઉન જતું રહે। તો મારા અંગાત થોડું એવું જ થયું, કોન્ફિડન્સ ડાઉન થઈ ગયું થોડું। તો જઈએ, બાઇક લઈને નીકળ્યો હોય ને મેળવા આવશે। જેમ કે નિકુલને પણ થોડું કોમે સિલિયામ થોડું શાકભાજી ને એવું લેવાનું હતું તો એ પણ આવશે। તો બેનું કામ થઈ જાય, મારું તો થાય જ છે, બાકી એનું પણ થઈ જાય। તો ચલો તમે કડાનું કહીએ ને કેટલા પહોંચે જોઈ લો પેલા। કડા જવાનું હતું, કડાથી અને બહુ આગળ આવતા રહ્યા, બહુ એટલે બહુ આગળ આવતા રહ્યા। જેમ કે આ તો પ્લાન હતો જ નહીં આવવાનો, પ્લાન હતો જ નહીં બોલો આવવાનો। જેમ કે અમારે જવાનું ડાયરેક્ટ કડા, અને કડાથી જે પાછળ ભાઈ આવે ને એના હારી લઈને આવજે બોલ એ બે પેલા પોલાઈને કીધું ખબર, પેલા એમ કીધું કે આપણે કડા દર્શન કરીને પાવ ઘરે આવવાનું છે, અને હવે બીજાપુર લગતા પહોંચ્યા જો કડા આવ્યું તો બીજાપુર આવ્યું સ્કેમ। બાકી બાઇક લઈને આવે છે આ પાછળ, અને અમે બે જણા બાઇકમાં છીએ। તો પેલા બંને આવી જાય ગઈ અત્યારે પંચર પડી ગયું હતું ને ખરા બપોરે અમે હવે હાડી આવી ખરા બપોરે બોલો હવા ના એટલે હજુ કડા પહોંચ્યા નહીં, કડા જવા માટે પણ હજુ એમ તો જેટલું ખાઈ આવ્યું આ જેટલું ખાય 400 ના ખાઈ ના આવ્યા તો નહીં ચાલે હજુ 1 પોઈન્ટ પડ્યું આ રીતે બની ઉઠાવતું। હવે સ્પ્લેન્ડરમાં ચાલે, સ્પ્લેન્ડરમાં થોડું સસ્તું તો કોફી જાય યુ હેટેસ્ટી। તો પંપ પણ બાજુમાં તો એ પેટ્રોલ નખાવાનું તો નખાય ના, અમે જઈએ પેલી સાઈડ। તો ગાઈસ ચા તૈયાર થઈ ગઈ ઘરને। જેમ કે હું હે ને ઘરે આવી ગયો હું, અહીંયા નિકુલ ચા પીવે રહ્યો અને ગાય દોઈને આવ્યો છે। તો ફાઇનલી આપણે છે ને ગાઈસ કડા ફરીને ઘરે આવતા રહ્યા। ઘરે આવી આ બામ તો હું કહીનો પણ આવ્યો, લગભગ આ 1 કલાક થઈ ગયો। તો અત્યારમાં ચા મેં કહ્યું તો ચા પીએ, ચા પીને ખાલી તમે જુઓ અત્યારમાં ગાઈસ એટલું અંધાર્યું થોડું થોડું, વાદળો આવ્યા થોડા થોડા। જેમ કે હમણાંથી વરસાદ આવ્યો છે નહીં, વરસાદ આવે બહુ ટાઈમ થઈ ગયો, થોડું થોડું ઉપર ઉપર છોટા નાખે, બાકી એકદમ મજબૂત વરસાદ આવ્યો નહીં। તો અત્યારમાં આવો તો સારું, સુખનો સૂરજ ઉગી જાય કેવું નહીં કે સુખનો સૂરજ ઉગે, કારણ કે છે ને સાપ શેઠા જે પોગર્યા હતા ને વરસાદ ના આવવાથી હુકાવા માંડે, એટલે વરસાદ થાય ને તો શેઠા થોડા વાટેવા થાય। અને બીજી વાત કે મારા ભાઈને નિકુના ટેન્શન જતું રહે સારનું। પશુપાલન પશુપાલન તો ગાઈસ હું તમને દેખાડું હે ને પેલા ચા પી લઉં, ચા પીને હું તમને દેખાડું। મારા ક્રેમી 2 મેમ્બર ન્યૂ એડ કર્યા છે, ન્યૂ। તો પેલા હું ચા પી લઉં, ચા પીને પછી તમને દેખાડું, અને કમેન્ટ કરી દેજો ખાલી। હા ચા પી રહ્યો અને આ પાછળ દોવા જાય રહ્યો, ગાય એક ગાય દોઈ, એક બીજી ગાય દોઈ રહ્યો, પછી ભેંસ દોવાની છે।
નહીં દોવાની? હા, ભેંસ એક ટાઈમ આલે છે. પહેલાં હોજે આલતી હતી, હવે સવારમાં કરી નાખી એટલે ભેંસને એક જ ટાઈમ દોવાની. તો અત્યારે ગાઈસ આ ગાય દોઈ નાખી અને આ ગાય અમે લાવ્યા છે નવી. એક આ ગાય, અત્યારે આ ગાય દોવે રહ્યો, અને આ ભેંસ જે અમાર હતી એ કાળી પાડી નવી લાયા. બહુ બીયા છે, કેમ કે જો નવે નવું હોય ને એટલે બહુ બીયા, જોડે જઈએ ને એમ વધારે પડકે. અને બહુ લગતું જવાય નહીં, કારણ કે શીલો રહ્યો ને પાગીને જતી રહે, નક્કી ના કહેવાય. અને આ રહી અમારી પાડી. અમારી પાડી એટલે પેલી ભેંસની છોડી, એ કારીગોરી. અને અહીંયા ગાઈસ બે મસ્ત મોર ફરે રહ્યા, મોટા મોટા મોર, બચ્ચાની મોટા મોટા મોર ફરે રહ્યા. જે ઢાલ ચડાવે ને તો તમને વિડીયોમાં છે ને કેપ્ચર કરીને તમને દેખાડું, પણ ઢાલ ચડાવે ને તો બાકી કંઈક આવું વ્યૂ છે. અને તો કણ મોર ફરે રહ્યા. આ જો